नमस्कार मित्रों, फेसबुक लाइव कार्यक्रम में आप सभी का हार्दिक स्वागत है। लाइफ हेल्थ एंड वेलनेस सेंटर प्रोजेक्ट लाइफ रेसकोर्स रिंग रोड राजकोट द्वारा आयोजित शू करिए तो सदाए साझा रहिए प्रवचन श्रृंखला के अंतर्गत आज का विषय स्किन एंड हेयर केयर। आज की वक्ता सौराष्ट्र की जानी मानी डर्मेटोलॉजिस्ट डॉक्टर प्रियंका सुथरिया जो हमारे बीच यहाँ उपस्थित हैं, मैं उनका स्वागत करता हूँ कि आप यहाँ पधारी। स्किन एंड हेयर केयर के बारे में आज हम गहराई से जानने के लिए हम सुनेंगे डॉक्टर प्रियंका जी को। मित्रों, जिस तरह से आज स्किन की समस्याएं बढ़ती जा रही हैं, तो कैसे हम इन समस्याओं से बचें, कैसे इन समस्याओं की देखभाल करें और अपनी स्किन को हम अच्छा बना के रखें, तो इस विषय पर अब हम सुनेंगे डॉक्टर प्रियंका सुथरिया जी को। तो मैं रिक्वेस्ट करूंगा डॉक्टर प्रियंका सुथरिया जी को कि आज के विषय के ऊपर वो अपने विचारों से हम सभी को लाभान्वित करें। डॉक्टर प्रियंका सुथरिया जी, नमस्ते। સૌથી પહેલાં તો હું લાઈફ સંસ્થાને બહુ જ આભાર માનું છું કે એ મને એટલું મોટું પ્લેટફોર્મ આપે છે તમને બધા સાથે, તમારા બધા સાથે જોડાવા માટે. આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ પ્રોજેક્ટ લાઈફ ટુ ઇન્વાઇટ મી ટુ ગીવ માય વ્યૂઝ ઓન ધીસ ટોપિક. સ્કિન એન્ડ હેર એક એવી વસ્તુ છે કે જે તમને સોશિયલી મેન્ટલી સોસાયટીમાં બધી રીતે તમારા માટે એક બહુ જ જરૂરિયાતવાળી વસ્તુ છે. સો આજે આપણે એના ઉપર વાતો કેમ કરવાના છે. સ્કિન એટલે શું? ખાલી જ આપણને ઉપરથી દેખાતું આપણી ચામડી, ખાલી એટલું સ્કિન નથી. સ્કિન આપણી બોડીનું સૌથી લાર્જેસ્ટ ઓર્ગન છે. રાઈટ, આપણી બોડીનું સૌથી લાર્જેસ્ટ ઓર્ગન છે જે તમને ઘણા બધા જેનું ફંક્શન છે. તમને પ્રોટેક્શન આપે, વાઇટામિન ડી સિન્થેસિસ કરે, બોડીમાં જે પણ એક્સ્ટ્રા ટોક્સિક વસ્તુ હોય જે કે યુરિયા છે, સ્વેટમાંથી નીકળે, અમુક બેક્ટેરિયલ હોય ને બધું એ તમને એ બોડીમાંથી કાઢે. સોશિયલી એક હેલ્ધી સ્કિન તમારું એક લાઈક કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એક હેલ્ધી સ્કિન એનું ગહેનો કહેવાય, બરાબર. સો વેરિંગ અ હેલ્ધી સ્કિન ઇઝ લાઈક વેરિંગ અ ગોલ્ડ નેકલેસ. સો આપણે એનું ધ્યાન રાખવાનું. એન્ડ એના સિવાય ઘણી બધી સ્કિન ડિઝીઝીસ જેમ કે કોઈ પણ ટાઈપ ઓફ કેન્સર્સ છે, ખરજવું છે, એલર્જીસ છે, વાયરલ ઇન્ફેક્શન્સ છે, એ ઘણી બધી વસ્તુઓથી આપણે દૂર રહી શકીએ કે બચી શકીએ જ્યારે આપણે સ્કિનનું પ્રોપર રેખદેખ કે ધ્યાન રાખતા હોય છે. તો આપણે સ્ટેપ વાઇઝ જશું. રાઈટ, સૌથી પહેલાં સ્કિન કેર. તો સ્કિન કેરમાં એક તો ફેસ કેર આવે, એક બોડી કેર આવે. સો વી વિલ સ્ટાર્ટ વિથ બોડી કેર. બોડી કેર પછી નાનું બાળક હોય કે કોઈ મોટી એજના વ્યક્તિ હોય, એ સેમ જ રહે. બોડી કેર મીન્સ કે દિવસમાં એટલીસ્ટ 2 વાર એક જેન્ટલ માઇલ્ડ ક્લેન્ઝરથી બાથ લેવાનું. જેન્ટલ ક્લેન્ઝર એટલે શું? એવા પ્રોડક્ટો નહીં યુઝ કરવાના જેમાં બહુ જ હાઈ લેવલ ઓફ ડિટર્જન્ટ હોય, કેમિકલ્સ હોય, બહુ જ સ્મેલ હોય, ફ્રેગ્રન્સ હોય, એ નહીં કરવાનું. બીજું આપણે એ ટ્રાય કરવાનું કે આપણે વારંવાર પ્રોડક્ટ્સને બ્રાન્ડ્સ ચેન્જ નહીં કરવાની. મેં જોયું છે ઘણા લોકોને બહુ જ આદત હોય, દર 15 દિવસે એનું સોપ બદલાવી નાખે, બોડી વોશ બદલાવી નાખે, પરફ્યુમ્સ બદલાવી નાખે. દરેક પ્રોડક્ટમાં એક બેઝ હોય, તો તમે બહુ જ પ્રોડક્ટ ચેન્જ કરો તો બોડીને દર વખતે એ બેઝને ચેન્જ કરવું પડે. એનાથી ઘણીવાર એલર્જીઝને બધું થતું હોય. સો બાથ ટ્વાઇસ અ ડે, ઓઇલિંગ વન્સ અ વીક. હેર હું પાછી આવીશ. દેન બોડી સ્ક્રબ, ઇફ યુ આર વેરી કીન તો વન્સ અ વીક એક્સફોલિએશન ઓર બોડી સ્ક્રબ. બહુ જ અતિશય ગરમ પાણીથી નહીં નહાવાનું, એનાથી 2 ડેમેજ થાય. એક કે તમારું બોડી ટેમ્પરેચર રાઇઝ થાય અને ફોલ થાય, એમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય, એલર્જીસ થાય. સેકન્ડ, ટુ મચ ઓફ હોટ વોટરથી સ્કિન ડેમેજ થાય, રેડનેસ અને રેશેસ થઈ શકે, સ્કિન બ્લેક એ થઈ શકે. સો લ્યુક વોર્મ વોટર એટલે નો સેકા પાણીથી જ નહાવું જોઈએ. દેન નેલ્સ શોર્ટ રાખવાના, સ્પેશિયલી બાળકો માટે નેલ્સ શોર્ટ રાખવાના. ઇયરને જે પણ આપણે ઓરિફાઇસીસ છે કે કાન છે કે ડૂટી છે, એ બધાને ક્લીન રાખવાનું. હેન્ડ્સને, ફૂટને, તળિયાને બધું ક્લીન રાખવાનું. તો આ બોડી કેર છે. અને એક રેગ્યુલર મોઇશ્ચરાઇઝિંગ રાખવાનું જે તમને ગમે. અગેન ગો ફોર પ્રોડક્ટ્સ જેમાં બહુ જ સુગંધ અને કલર ના હોય. એની સ્ટેન્ડર્ડ બ્રાન્ડ, વી આર નોટ ડિસ્કસિંગ બ્રાન્ડ્સ હિયર, બટ એની સ્ટેન્ડર્ડ બ્રાન્ડ્સ. સો ધીસ ઇઝ બોડી કેર.
વોટ અબાઉટ ફેસ કેર? ફેસ કેરમાં એક જનરલ, જે લોકો મને પહેલાં સાંભળ્યું હશે, હું હંમેશા કહેતી હોઉં છું CTMS, ક્લેન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ એન્ડ સનસ્ક્રીન. તો આપણે 4 વસ્તુ કરવી પડે. સાંભળવામાં એમ લાગે કે આપણે એટલું બધું કરવાનું, પણ જ્યારે તમે કરવા જાઓ તો હાર્ડલી 2 જ મિનિટ જેવું થતું હોય છે. સો ક્લેન્ઝિંગ એટલે ફેસ વોશ. સો 2 to 3 a day તમારે ફેસ વોશ કરવાનું. ટોનિંગ, સ્પેસિફિક ટોનર્સ લેવાની જરૂર નથી, સિમ્પલ રોઝ વોટર પણ ચાલે. સો એનાથી પોઝ ટાઈટ રહે, અને જે પણ ક્લેન્ઝરથી ધોયા પછી પણ પોલ્યુટન્સ કે સ્કિનમાં રહી ગયું હોય તમારે ક્લીન થઈ જાય. જે લોકો મેકઅપ કરતા હોય, આઈલાઇનર્સ વગેરે કરતા હોય, એ ખાસ એ લોકો માટે ટોનર કમ્પલસરી હોય. બિકોઝ અમુક પિગમેન્ટ્સ જે હોય એ મેકઅપના જે પિગમેન્ટ્સ હોય એનાથી લોંગ ટર્મ ડેમેજ થાય. લાઈક તમે કાજલ કે લાઇનર લગાડતા હોય અને તમે ટોનર ના યુઝ કરો તો તમને એનાથી પછી એ બ્લેક સર્કલ્સ ને અધર સ્કિન ડિઝીઝીસ, આંજણી ને સ્ટાઈ જે કહેતા હોય એ બધું થઈ શકે. સો અ ગુડ ટોનર. મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝરમાં એ યાદ રાખવાનું તમારી ડ્રાય છે, ઓઇલી છે કે નોર્મલ સ્કિન છે. મોઇશ્ચરાઇઝર બધાને કરવાનું. મોઇશ્ચરાઇઝર ઇઝ ડિફરન્ટ ફ્રોમ ક્રીમ. મોઇશ્ચરાઇઝર એટલે સ્કિનને હાઇડ્રેટ કરે, રાઈટ? પાણી, સ્કિનનું વોટર લેવલ વધારે એટલે મોઇશ્ચરાઇઝર. સો તમારા સ્કિન ટાઈપ પ્રમાણે ઓઇલી સ્કિન, નોર્મલ સ્કિન કે ડ્રાય સ્કિન, એ હું તમને હમણાં જ કહીશ કેવી રીતે ફાઇન્ડ કરવાનું. તમારે મોઇશ્ચરાઇઝ કરવાનું. સૌથી જરૂરી સનસ્ક્રીન. કોઈ પણ પર્સન હોય, 2 વર્ષનું બાળક હોય કે વર્કિંગ લેડી હોય કે હાઉસવાઈફ હોય કે સિવિલ એન્જિનિયર હોય કે ગમે તે હોય, તમે તડકે પણ ના જતા હોય તો તમારે કમ્પલસરી સનસ્ક્રીન યુઝ કરવાનું. સનસ્ક્રીન 15થી લઈને 15 to 45 કે 50 SPFનું આવે. અગેન અકોર્ડિંગ ટુ સ્કિન ટાઈપ એન્ડ પ્રોફેશન્સ. બાળકો માટે અલગ, ટિન્ટેડ આવે, લેડીઝ માટે મેકઅપ જેવું, પોલ્યુશન ગાર્ડ સનસ્ક્રીન્સ આવે. સનસ્ક્રીનનો એક બહુ ગેરમાન્યતા હોય છે મોટી, કે હું તો તડકે જતી જ નથી, મારે સનસ્ક્રીન લગાડવાનું જ નથી, હું તો હાઉસવાઈફ છું. બટ આપણે સપોઝ જે હેલોજન લાઇટ્સ હોય, જે ટીવીસમાંથી જે રેઝ નીકળે, જે કમ્પ્યુટરમાંથી રેઝ નીકળે, એકચ્યુઅલી એ ઇક્વલી ઓર મે બી મોર ડેમેજિંગ રેઝ હોય, એને ઇન્ફ્રારેડ રેઝ કહેવાય. સો ઇન્ફ્રારેડ સનસ્ક્રીન્સ પણ આવે છે. અને સૌથી જરૂરી, જો તમે યંગ એજથી સનસ્ક્રીન સ્ટાર્ટ કરો તમને 3 બેનિફિટ થાય. એક, તમને કોઈ પણ જાતની સ્કિન રિલેટેડ જે બીમારીઓ હોય, સન રિલેટેડ, સપોઝ ફોટો એજિંગ છે કે તમને સનબર્ન્સ છે, એ બધું સ્કિન કેન્સર્સ છે કે અમુક બીમારીઓ હોય છે, થવાની શક્યતા બહુ ઘટી જાય. બીજું, તમારું સ્કિન ટાઈટ ને હેલ્ધી જ રહે. સો આ બધું તમારે ખાલી એક સિંગલ પ્રોડક્ટ સનસ્ક્રીનથી તમે અચીવ કરી શકો. થર્ડ પોઈન્ટ, ઘણા લોકોને આદત હોય કે રોજ સ્ક્રબ કરે, રોજ ઘરે જઈને ક્યારેક મુલતાની માટી લગાડે, ક્યારેક સ્ક્રબ લગાડે, ક્યારેક બેસન લગાડે. ડેલી સ્ક્રબિંગ ઇઝ નોટ એડવાઇઝ. વન્સ અ વીક સ્ક્રબિંગ ઇનફ હોય છે. ગો ફોર જેન્ટલ સ્ક્રબ્સ, જે જ્યારે આપણે કરીએ આપણને વાગે નહીં, એ આપણને વાગવું નહીં જોઈએ. સો બીડ સ્ક્રબ્સ કે જેન્ટલ સ્ક્રબ, અને પ્રેફરેબલી ઇન ધ ઇવનિંગ, રાતે. બિકોઝ સ્ક્રબિંગ કરીને પોઝ થોડુંક ઓપન થઈ જાય, તમને આરે એને ટોન કરવું પડે કે પેક લગાડવું પડે. સો પ્રેફરેબલી ઇવનિંગમાં જ સ્ક્રબ કરવાનું. સો હજી સુધી મેં તમને સમજાવ્યું તમારે ડેલી બેઝિસ ઉપર કેવી રીતે CTMS એન્ડ વીકલી સ્ક્રબિંગ કરવાનું. હવે મારે સૌથી મોટી પ્રોબ્લેમ, બધા જે પણ આવે મને પૂછે કે માને ખબર કેવી રીતે પડે કે મારા કયા પ્રોડક્ટ લેવું. મને બિકોઝ અત્યારે એવરી સેકન્ડ ડે દેર ઇઝ અ ન્યૂ પ્રોડક્ટ. 3 વસ્તુ, એડવર્ટિઝમેન્ટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ્સ જોઈને પ્રોડક્ટ ના લેતા પ્લીઝ. પહેલાં જો બ્રાન્ડ વેલ્યુ શું છે, કેવી રીતે પ્રોડક્ટ એનું બનેલું ક્યાં છે, એના ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરો, એની ક્વોલિટી કન્ફર્મ મતલબ અપ્રૂવ છે કે નહીં, એ બધામાં જાઓ. ડોન્ટ એક્સપેરિમેન્ટ ઓન યોર સેલ્ફ. બીજું, તમારા ફ્રેન્ડને ફાયદો થયો એવી રીતે પ્રોડક્ટ્સ નહીં લેવાનું. સો સમજી વિચારીને પ્રોડક્ટ લેવાનું. હવે તમને બહુ જ શોર્ટમાં કહીશ, હું મારા ઘણા લેક્ચર્સમાં રિપીટ કરતી હું, મારી સ્કિન ટાઈપ કઈ છે. આઈધર તમે તમારા ડર્મેટોલોજિસ્ટ ઓર જે તમારા કોસ્મેટોલોજિસ્ટ છે એને પૂછો, અધરવાઇઝ તમારી સ્કિન ટાઈપ કેવું છે. એક જેન્ટલ ફેસ વોશ લેવાનું, જેનાથી બહુ સ્કિન ડ્રાય ના થાય. ફેસ વોશ કરીને હાફ એન આવર કંઈ નહીં, અડધી કલાક કંઈ નહીં કરવાનું. પછી એક નાનકડું અરીસો લેવાનું, એકદમ ક્લીન અરીસો, અને એને આપણે 5 એરિયાઝ ગણતા, 1 2 3 4 5, ઓકે. એને 30 સેકન્ડ આમ પ્રેસ કરવાનું, આમ દબાવી રાખવાનું, પછી જોવાનું. આવી રીતે 5 એરિયાઝ કરવાના. સપોઝ એ મિરર ઉપર, અરીસા ઉપર ઓઇલ આવે તો મતલબ તમારી ઓઇલી સ્કિન છે, કંઈ ના આવે તો નોર્મલ સ્કિન છે, થોડીક ફોતરી જેવું ચોટેલી હોય તો ડ્રાય સ્કિન છે.
સો તમને ખબર પડી જશે કે મારું ટી ઝોન ઓઇલી છે, મારું યુ ઝોન ઓઇલી છે, મારું હોલ સ્કિન શું છે, એ તમને આઈડિયા આવી જશે. જનરલી ઇન્ડિયામાં 80% લોકોને નોર્મલ ટુ ઓઇલી સ્કિન હોય છે, ટી ઓઇલી એન્ડ યુ નોર્મલ ટુ ડ્રાય. બટ તમે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. સો તમને ખબર પડી જશે મારી સ્કિન ટાઈપ કઈ છે. યુ કેન ગો ફોર પ્રોડક્ટ્સ. સેકન્ડ, સપોઝ આપણે જે આખું રેજીમ લીધી કે ક્લેન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ વગેરે, ઓલવેઝ બાય સેમ બ્રાન્ડ. એવું નહીં કરવાનું કે ફેસ વોશ એક્સનું લીધું અને ટોનર વાયનું લીધું અને મોઇશ્ચરાઇઝર ઝેડનું લીધું, એવું નહીં. ઓલ પ્રોડક્ટ્સ પ્રેફરેબલી સેમ બ્રાન્ડ. અગેન ટ્રાય એવા બ્રાન્ડ્સ કરજો જેમાં બહુ જ સ્મેલ ને ફ્રેગ્રન્સ ના હોય. વાય હું આ રિપીટ કરું છું કારણ કે જેટલું ફ્રેગ્રન્સ ને કલર હોય દેટ ઇઝ મોર કેમિકલ્સ, મોર એડિટિવ્સ. સો એ 2 મિનિટ માટે આપણને સારું લાગે બટ કંઈક ના કંઈક એ સ્કિનને ડેમેજ કરે. એન્ડ ડોન્ટ શેર ધ પ્રોડક્ટ. સો હજી સુધી આપણે એ સમજ્યું કે ક્લેન્ઝિંગ ટોનિક્સ, હાઉ ટુ ડુ ડેલી સ્કિન કેર. મેં તમને એ પણ સમજાવ્યું કે કેમ સ્કિન કેર કરવાનું એન્ડ હાઉ ટુ ચૂઝ યોર બ્રાન્ડ્સ. નાવ આ બધા કરવાથી આપણને શું ફાયદો થાય? લાઈક મેં તમને કીધું કે ફર્સ્ટ ઓફ ઓલ તમને સ્કિન રિલેટેડ ડિસઓર્ડર્સ જેમ કે પિમ્પલ્સ છે, દાજ છે, ટેનિંગ છે, ડાર્ક સર્કલ્સ છે વગેરે વગેરે, એ બધું તમને કમ્પેરેટિવલી ઓછા થાય, રાઈટ? સો એન્ડ જ્યારે તમને એમ લાગે કે ઓકે મને કંઈક પ્રોબ્લેમ થઈ, તો એક્સપેરિમેન્ટિંગ કે યુટ્યુબમાં જોઈને કરવા કરતાં બેટર કે તમે ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરો. બિકોઝ મેં ઘણીવાર જોયા છે લોકો પિમ્પલ મટાડવા માટે ગાર્લિક લગાવે, ચૂનો લગાવે, આઈ ડોન્ટ નો વોટ નોટ લગાડવે. એનાથી એટલું બર્ન્સ થઈ જાય છે કે પછી એમને એ બહુ જ પ્રોબ્લેમેટિક થાય. સો ડોન્ટ એક્સપેરિમેન્ટ. ઘરગથ્થું સારું હોય પણ એક્સપેરિમેન્ટિંગ નહીં કરવાનું. હોમ કેર પેક્સ, ઓકે, હોમ કેર પેક્સ આપણને અગેન આપણી સ્કિન ટાઈપ ખબર હોવી જોઈએ. સપોઝ ઓઇલી સ્કિનવાળા મલાઈનું પેક લગાડે તો એને પિમ્પલ્સ થવાનું જ છે. સો ફ્રેશ ફૂડ આઇટમ્સનું જે પેક હોય લાઈક મલાઈ છે, હની છે, ફ્રૂટ્સ છે, દે આર ગુડ. બટ એને 2 વસ્તુ ધ્યાન રાખવાની. એક તો સ્ટોર નહીં કરી રાખવાનું, ફ્રેશ જ બનાવીને લગાડવાનું. તમને તમારી સ્કિન ટાઈપ ખબર હોવી જોઈએ. એન્ડ તમને સેજે લાગે કે મને ઓઇલી કે કંઈ આમ રહી ગયું છે તો યુ કેન ઓલવેઝ ટોન, એને હંમેશા ટોનરથી ક્લીન કરી શકો. સો હોમમેડ પેક્સ એક બહુ જ મોટું ટોપિક છે જે આપણે આજે કવર નહીં કરી શકશું, બટ આ મારે તમને એક જનરલ ઓવરવ્યૂ આપવાની વાત છે. હવે સેકન્ડ આવે હેર કેર. હેર એટલે આપણી બોડીનું આફ્ટર યોર સ્કિન ધ સૌથી મોસ્ટ બ્યુટિફુલ જે કહેવાય કે આપણી પોઝેશન હોય છે. સો હેર કેર તમારે કરવું પડે. અને બેના રિલેટેડ ડાયટ હું લાસ્ટમાં કહીશ. હેર કેરમાં એટલું યાદ રાખવાનું કે ઘણા અગેન ગેરમાન્યતા છે કે લોંગ હેર એટલે ઓછું હેર વોશ કરવાનું વન્સ અ વીક. એક્ઝેક્ટલી ઉલટું હોય. જેટલા લોંગ હેર હોય એટલા એ ડસ્ટ, પોલ્યુશન વધારે કેચ કરે. આપણે અડતા હોય એટલે જર્મ્સ કરે. અત્યારે કોરોનાના હિસાબે આપણી હેલ્થ એન્ડ હાઇજીન અવેરનેસ બહુ વધી ગઈ છે. બટ એટલે તમે જોયું હશે કે ડોન્ટ ટચ યોર હેર, બાંધી રાખવાનું, ખુલ્લા નહીં રાખવાનું, બિકોઝ જર્મ્સ કેરી કરતા હોય. સો ગમે તે લોંગ હેર હોય, ટ્રાય ટુ વોશ એટલીસ્ટ 3 times a week. અઠવાડિયામાં 3 વાર વોશ કરવાનું. એવા શેમ્પૂ અગેન યુઝ કરવાનું, લેસ ડિટર્જન્ટ, લેસ SLS, લેસ કલર, બધી એજની એજ વસ્તુ રિપીટ થાય. જે શેમ્પૂથી હેર વોશ કર્યા પછી તમને એમ લાગે મારા વાળ બહુ ફ્રીઝીને સ્કાલ્પ ઈચી થાય છે, એ તમારા માટે બરાબર નથી. બહુ જ સ્ટ્રોંગ અને જેમાં બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એવા શેમ્પૂઝમાં નહીં જવાનું. ગો ફોર સિમ્પલ શેમ્પૂ. શેમ્પૂ એન્ડ કન્ડિશનર પ્રેફરેબલી સેમ કંપનીનું જ યુઝ કરવાનું. શેમ્પૂ થ્રાઇસ અ વીક, કન્ડિશન વન્સ ઓર ટ્વાઇસ અ વીક. દરેક વખતે કન્ડિશનર કરવાની જરૂર નથી. કન્ડિશનરને સિરમને તમે ઓલ્ટરનેટ કરી શકો. સિરમ 2 ટાઈપના આવે. એક સ્કેલ્પ સિરમ જે રૂટ્સને હેલ્ધી કરે, જે જનરલી ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે, અને હેર સિરમ, ધ લીવ ઓન સિરમ્સ. બોથ આર ગુડ બટ અકોર્ડિંગ ટુ યોર સ્કેલ્પ એ આપણે યુઝ કરવાના હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓઇલિંગ. હવે ઓઇલિંગનું બહુ જ મોટું મિથ છે કે તેલ રાખી દેવાનું અને 2-3 દિવસ વોશ નથી કરવાનું. સ્કાલ્પમાં પહેલી વાત તો અંદર ઓઇલ ઉતરે જ નહીં. ઓઇલનું જે પાર્ટિકલ સાઇઝ હોય બહુ મોટું હોય. ઓનલી સિરમ્સ પેનિટ્રેટ. તો જે ઓઇલ આપણે યુઝ કરતા ઇટ ઇઝ મોર ફોર લાઇક અ મોઇશ્ચરાઇઝર, લુબ્રિકેશન માટે હોય કે તમે મસાજ કરો એટલે સર્ક્યુલેશન વધે, એટલે તમને હેરમાં બેનિફિટ્સ થાય. બીજું, તમારા જે હેરના ક્યુટિકલ્સ છે એ સોફ્ટ થઈ જાય અને એને શાઇન ને લશ્ચર મળે. ઓઇલિંગ કરવાનું બટ વન્સ અ વીક ઓર ટ્વાઇસ અ વીક લગાડવાનું, 10 મિનિટ્સ ચમ્પી કરવાનું, મસાજ કરવાનું.
એન્ડ મેક્સ 1 hour રાખીને વોશ કરી દેવાનું. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. ડોન્ટ કીપ ઇટ ફોર 2 to 3 days. એનાથી અલ્ટિમેટલી તમને પોલ્યુશનને, ડસ્ટને, બધા ફંગલ ઇન્ફેક્શન છે, ડ્રાયનેસ છે, બધું વધી જાય. અત્યારે આ બધું કેમ એટલું વધી ગયું છે? બિકોઝ આપણે સ્કેલ્પમાં પ્રોડક્ટ્સ યુઝ કરતા, બ્લો ડ્રાય કરીએ, આ કરીએ, ઇન્ગ્રીડિયન્ટ્સ લગાડીએ, એને સ્કેલ્પ ડેમેજ થાય, એને આપણે નરિશ કર્યું નહીં, ક્લીન રાખ્યું નહીં, એટલે યુ એન્ડ અપ હેવિંગ લોટ ઓફ ઇન્ફેક્શન્સ. સો આ તમારું સ્કેલ્પ કેર થયું. નાઉ ઓઇલિંગ મેં તમને કીધું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે મારે રિબોન્ડિંગ કરાવું, એક્વા કરાવું, કેરેટીન કરાવું, બ્લો ડ્રાય કરાવું, કલર કરાવું. ટિપિકલ ક્વેશ્ચન્સ. કોઈ પણ સૌથી પહેલાં એ સમજવાનું કે મારા હેર સ્ટ્રેટ છે તો એ સ્ટ્રેટ જ રહેશે. હું કર્લ કરાવીશ તો એ અગેન્સ્ટ ધ નેચર થશે. મારા હેર કર્લી છે, હું સ્ટ્રેટ કરાવીશ તો એક્ઝેક્ટલી ઉલટું. સો એટલું યાદ રાખવાનું કે બહુ જ નેસેસિટી હોય તો જ કરાવવાનું. ઇટ હેઝ કેમિકલ્સ અને કંઈક ના કંઈક એ તમારે સ્કેલ્પને, હેરને ડેમેજ કરે. બટ ઓકે, એવું ફંક્શન છે કે તમે લેટ ગો જ નથી કરી શકતા. તો કહેવાનું મતલબ એ છે કીપ ઇટ ફોર ધ મિનિમમ. ફર્સ્ટ ઓફ ઓલ, એવરી ટાઈમ વોશ કર્યા પછી બ્લો ડ્રાય આયરનિંગ ના કરતા. એનાથી ક્યુટિકલ્સ ડેમેજ થઈ જાય અને લોંગ ટર્મ હેર બર્ન થઈ જાય, ફ્રીઝી થઈ જાય, વ્હાઇટ હેર સ્ટાર્ટ થઈ જાય. સો પાર્લર પ્રોસિજર્સ આર ગુડ બટ અપ ટુ અ લિમિટ. એન્ડ કઈ એજથી કરો છો એ બહુ જ જરૂરી છે. હું જનરલી એમ જ કહેતું કે બહુ જ નાની છોકરીઓ 18-19 જેના જે સ્કેલ્પ સેન્સિટિવ એને નહીં કરવાનું, પ્રેગ્નન્ટ ફિમેલ્સને બહુ નહીં કરવાનું. સો હેર સ્પ્રેઝ છે ને બધું એ બહુ જ આમ લિમિટમાં યુઝ કરવાનું તમારે. એન્ડ જ્યારે પણ કરો તરત ઘરે આવીને તમારે સીરમ કે કોકોનટ ઓઇલ, સિમ્પલ નારિયેલ તેલ, એ તમારે મસાજ કરી લેવાનું. એટલે થોડુંક જેનું કેમિકલ ડેમેજ હોય તમારે ઓછું થઈ જાય. સો આ તમારા હેર રિલેટેડ મારે સમજાવું હતું. કલરિંગમાં પણ ધ્યાન રાખવાનું. સસ્તા માટે ચીપર બ્રાન્ડ્સ યુઝ નહીં કરવાની. ગો ફોર અમોનિયા એન્ડ લેસ કેમિકલ કલર્સ. કલર બધાને અત્યારે કરવું જ પડે, પાર્ટ ઓફ ગ્રૂમિંગ. બટ એની સામે એ ટાઈપ ઓફ તમારે સ્પા છે. સ્પા ઇઝ અ વેરી ગુડ થિંગ. સ્પા તમે રેગ્યુલર કરી શકો. સ્પા છે, ઓઇલિંગ છે, સિરમ્સ છે. એટલે આપણે સ્કેલ્પને મેન્ટેન કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોથ સ્કિન અને હેર માટે ડાયટ. આપણે બિંગ ગુજરાતી એન્ડ વેજીટેરિયન્સ કંઈક ના કંઈક ખૂટતું જ હોય છે, ઘટતું જ હોય છે ડાયટમાં. એક હોલસમ ડાયટ લેવાની. સ્ટાર્ટિંગ ફ્રોમ મિલ્ક. સો ગુડ કેલ્શિયમ. મિલ્ક ના ભાવતું હોય, યુ કેન ટેક દહીં ઓર યુ કેન ટેક બનાના. છાશમાં એટલું દહીં ના આવે, એટલે પ્રોપર 200 ગ્રામ દહીં કે 200 ml મિલ્ક ઓર 1 બનાના ઇઝ કેલ્શિયમ. ફિસ્ટ ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ. તમારા એક હાથમાં જેટલા ડ્રાય ફ્રૂટ્સ આવે એટલું ડ્રાય ફ્રૂટ્સ. એ તમારું બ્રેકફાસ્ટનું પાર્ટ હોવું જોઈએ. 11-12 વાગે ફ્રૂટ લેવાનું. જે આપણે બપોરે નોર્મલ દાલ ભાત શાક રોટલી જમતા હોય પરફેક્ટ જ હોય છે. ઇવનિંગમાં એક ફ્રેશ પ્રોટીન સ્નેક લેવાનું 4-5 વાગે, જેમાં જે મગ છે, દાળિયા છે, આ ટાઈપ ઓફ ચના, આપણે સિંગ છે, ગમે તે, સોયા છે, પનીર, પ્રોટીન સ્નેક. અને રાત્રે લાઇટ ફૂડ લેવાનું, ગ્રીન વેજીટેબલ અને ભાખરી એન્ડ સમથિંગ લાઈક દેટ. ખાલી એટલું કરશો ને તો તમને ઘણું બધું બેનિફિટ થશે. તો ડાયટનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે હોય છે. ક્યારે શું ખાઓ છો એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એ ખાસ તમારે જોવાનું. બીજું, સ્લીપ સાયકલ. કયા ટાઈમે સૂવો છો, કયા ટાઈમે ઉઠો છો. અત્યારના જનરેશનમાં ઓબેસિટી, પિમ્પલ્સ, એલર્જીસ કેમ વધ્યું? એ જે લોકો યોગા કરતા હોય એ બધા કે એક્સરસાઇઝ કરતા હોય તો એક પ્રોપર જે નિયમ ફોલો કરે એ લોકોને એક આઈડિયા હશે જ કે ભગવાને આપણી સાયકલ એવી રીતે બનાવી છે એ એક બોડીને સિગ્નલ આપે કે અત્યારે સૂવાનું અને આ હોર્મોન રિલીઝ કરવાનું, અત્યારે ઉઠવાનું અને આ હોર્મોન રિલીઝ કરવાનું. સો દેટ ઇઝ કોલ્ડ સર્કાડિયન રિધમ. જ્યારે એ બ્રેક થાય ત્યારે આ બધી ડિઝીઝીસ જેમ કે ઓબેસિટી છે, પીરિયડ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, પીસીઓડી જે કહેવાય, પિમ્પલ્સ છે, એલર્જીસ છે, શ્વાસની પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બીપી, એજના હિસાબે યંગર જનરેશનમાં ઓબેસિટી ને પીસીઓડી, ઓલ્ડર જનરેશન્સમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ. બહુ જ સિમ્પલ છે. તમે તમારા બોડીને ઇલ ટ્રીટ ના કરો. એક પ્રોપર ડાયટ આપો, એક પ્રોપર એક્સરસાઇઝ આપો. યોગા. વાય આમ આઈ યુઝિંગ ધ વર્ડ યોગા અગેન એન્ડ અગેન? સી, અગેન હું તમને એક્સપ્લેન કરું. યોગ જે છે ને ખાલી ફિઝિકલી વર્ક ના કરે, એ મેન્ટલી પણ વર્ક કરે. સો આપણું જે સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં કંઈક ના કંઈક તમને મેન્ટલ રિલેક્સેશન જોઈએ. એન્ડ માઇન્ડ એ બેઝિકલી ઇઝ લાઈક પુલિસ, એ
તમને એમ ડાયરેક્ટ કરે હોર્મોન્સને કે તમારે અહીંયા જવાનું, ત્યાં જવાનું, અહીંયા જવાનું. સો ઇફ માઇન્ડ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, તમને કોઈ પણ જે એને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કહેવાય, તો આ ટાઈપ ઓફ ડિસઓર્ડર્સ તમને થવા માંડે. તમે એક જોયું જ હશે કે આપણા દાદી નાનીમાં લાઈક આજથી 5-6 ડેકેડ્સ અગો એ લોકોને કરતાં આપણે એટલા હેલ્ધી નથી ને આપણા કરતાં આપણા છોકરા એટલે હેલ્ધી નથી. અને રીઝન ડાયટ, લાઇફસ્ટાઇલ, સેડેન્ટરી, આખો દિવસ કાઉચ ઉપર બેઠો રહેવાનું, ટીવી જોવાનું, મોબાઈલ રમવાનું, તો પ્રોબ્લેમ્સ જ થવાની છે. સો કંઈક ના કંઈક ઇટ્સ આર ફોલ્ટ. તો આપણે પણ એક્સરસાઇઝ કરીએ, સાથે આપણા કિડ્સને પણ કરાવીએ, એ લોકોમાં ઇન્સ્ટિલ કરીએ, તો કંઈક ના કંઈક આપણે સ્પિરિચ્યુઅલ લેવલે અને ફિઝિકલ લેવલે, બે લેવલે એ લોકોને હેલ્પ મળે. એન્ડ it always helps you to look good and stay healthy. All these things are connected. ખાલી ક્રીમો લગાડવાથી કે ડૉક્ટર પાસે ગયા ને એને 4 ક્રીમ લખી દઈને તમે હેલ્ધી થઈ ગયા એવી રીતે ન હોય. સ્કિન ઇઝ અ મિરર. તમે જોયું હશે, તમને નોર્મલ વાયરલ ઇન્ફેક્શન થયું હશે તો તમને એકદમ ડાર્ક સર્કલ થઈ જાય, સ્કિન ડલ થઈ જાય, હેરફોલ થવા માંડે. કેમ? કારણ કે પેલું વાયરસ તમારા સિસ્ટમને ગડબડ કરી દે. સેમ વે આ તમે હેલ્ધી રહ્યો તો આ બધું પ્રોબ્લેમ્સ તમને ના થાય. વાયરસની જ વાત નીકળી છે તો થોડુંક કોરોના વિશે કહી દઉં. ઓવરયુઝ ઓફ સેનિટાઇઝર્સ. લોકો સેનિટાઇઝર્સ પાણીની જેમ વાપરે છે. હાથ વોશ કરવાની જગ્યાએ ઘરમાં સેનિટાઈઝ કરી રાખે, સેનિટાઈઝરના પોતા કરે. આઈ હેવ સીન પીપલ હુ આર ક્લિનિંગ ધેર હોલ હાઉસ વિથ સેનિટાઇઝર્સ. એટલું ફિનિકી કે આમ થવાની કંઈ જરૂર નથી. સિમ્પલ સાબુ, સિમ્પલ 10 રૂપિયાની સાબુથી પણ એટલું જ ઇફેક્ટ આવે જે એક સેનિટાઈઝરની બોટલથી આવે. સો ડુ હેન્ડ વોશિંગ. મારે હેન્ડ વોશિંગ શીખવાડવાની જરૂર નથી. સો હેન્ડ વોશિંગ, સેનિટાઈઝર ખાલી ને ખાલી તમે માર્કેટમાં હો, તમારી પાસે હેન્ડ વોશની ફેસિલિટી ના હોય ત્યારે જ કરવાનું. બચ્ચાઓમાં સેનિટાઈઝર્સ બહુ જ અવોઇડ કરવાનું, બિકોઝ ઇટ ઇઝ 60-70% ઇથેનોલ, આલ્કોહોલ. તમે ઘણા બધા ક્લિપ્સ જોયા હશે, એનાથી આઈ ડેમેજ, અહીંયા માઉથની આજુબાજુ એલર્જી, સ્ટમક ઇન્ફેક્શન, સ્ટમક પેન વગેરે વગેરે, બિકોઝ એ લોકોની સ્કિન બહુ પરમિએબલ હોય એટલે અંદર ઉતરી જાય. સો એક મારે ખાસ આ સેનિટાઈઝર્સ વિશે કહેવું હતું કે આ તમે ઓવરયુઝ ના કરો. સિમ્પલ નોર્મલ સોપ વોટર અને જે આપણે યુઝ કરતા એ જ યુઝ કરવાનું. બહારથી આવીને હેન્ડ વોશ કરવાનું. બીજું, કોરોના રિલેટેડ અને રેગ્યુલર પણ હેરફોલ અત્યારે બહુ જ વધી ગયું છે. સો તમને હેરફોલ થતું હોય, તમે ઘરગથ્થું ને ફૂડ રિલેટેડ ટ્રાય કર્યા પછી ઓલવેઝ શો ટુ યોર ડૉક્ટર, બિકોઝ હેરફોલના ઘણા બધા રીઝન્સ હોય. ઇન્ડિયન પોપ્યુલેશનમાં સૌથી કોમનેસ્ટ વાઇટામિન ડેફિશિયન્સીસ, સેકન્ડ સ્કિન ડિઝીઝીસ, કંઈ પણ ડેન્ડ્રફ હોય કે કોઈ પણ સોરિયાસિસ, એક્ઝિમા, ગમે તે, એ સેકન્ડ હેરફોલના રીઝન સેકન્ડ કોમનેસ્ટ હોય. થર્ડ એલોપીસિયા હોય કે જે અમને બીમારીઓમાં ગણતા, તો એ ઓફકોર્સ ડૉક્ટરનું કામ છે. સો તમને એવું લાગે કે મને સિવિયર હેરફોલ લાગે છે તો પહેલાં તમે ચેક કરો કે મારે શેમ્પૂઝમાં પ્રોબ્લેમ છે, મારે ડાયટમાં પ્રોબ્લેમ છે, મારે સ્લીપ પેટર્નમાં પ્રોબ્લેમ છે કે મને કંઈ ઇન્ફેક્શન છે, એન્ડ અકોર્ડિંગલી એને ટ્રીટ કરો. પેનિક થવાથી કે પ્રોડક્ટ્સ ઓનલાઈન બાય કરવાથી એમાં કંઈ બેનિફિટ નથી થવાનું. સો હેરફોલ ઇઝ સમથિંગ વોટ આઈ સજેસ્ટ. બીજું, આ બધી પ્રોબ્લેમ્સમાં હું વારંવાર એ જ કહું છું કે તમે સપોઝ પિમ્પલ્સ છે, હેરફોલ છે, ગમે તે છે, સો તમે પ્રોપર ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરો. ફ્રેન્ડને શું આપ્યું એનું પ્રિસ્ક્રિપ્શન જોઈને યુઝ કરી લીધું, ઓનલાઈન વાંચી લીધું, યુટ્યુબમાં જોઈ લીધું, એવી રીતે ના કરો. અલ્ટિમેટલી તમે કંઈક ના કંઈક પોતાને ડેમેજ કરો છો. ત્યાં જ તમારા ડૉક્ટર તમને હેલ્પ કરતા હોય છે કે ઓકે ધીસ ઇઝ જસ્ટ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ, તમને કોઈ બીમારી છે કે તમારે ડાયટમાં કે વાઇટામિન્સ ડેફિશિયન્સી છે, એટલે વોટ એવર, એટલે એ ત્યાં એક ડર્મેટોલોજિસ્ટનું રોલ આવે. અને આપણે બહુ જ લકી છે, ઇન્ડિયામાં ગોઈંગ ટુ અ ડૉક્ટર ઇઝ વેરી ઇઝી. આ જ વસ્તુ જે લોકો બહાર રહેતા હશે એ લોકોને સ્કિન સ્પેશિયાલિસ્ટનું અપોઇન્ટમેન્ટ માટે 3 months વેઇટ કરવું પડે. એટલે ઇન્ડિયામાં તો એ તમારા માટે ઇટ્સ જસ્ટ અ ફોન કોલ અવે. સો ટેક બેનિફિટ ઓફ દેટ ફેસિલિટી. એટલે પ્રોપર ગાઈડન્સથી જાઓ, ઘરગથ્થું પણ કરો, ડાયટ ચેન્જીસ પણ કરો, આ પણ કરવાનું છે. સો આઈ થિંક મેં ઘણું બધું સ્કિન, હેર, તમારે ડેલી રૂટીન, ડાયટ, એ ઘણું બધું તમને મેં સજેશન્સ આપ્યા. ક્વેશ્ચન્સ અમે લાસ્ટમાં લઈશું, તો પ્લીઝ કીપ ઓન પોસ્ટિંગ યોર ક્વેશ્ચન્સ. કદાચ હું કંઈક ભૂલી ગયું તો દેટ વી વિલ ટેક. હવે હું થોડું ઘણું તમને જે અત્યારે માર્કેટમાં લોટ ઓફ ટ્રીટમેન્ટ્સ થાય છે, લોટ ઓફ મિસકન્સેપ્શન્સ છે કે આ મારે કરાવવું, આ ના કરાવવું, બિકોઝ અગેન દેર ઇઝ સો મચ નોલેજ
ફ્લોટિંગ એવરીવેર કે નોલેજનું એક વોલ્કેનો ફૂટે છે અત્યારે. એન્ડ નાવ વી આર ઓનલાઈન ધ હોલ ટાઈમ, એટલે કાંઈક ના કાંઈક વાંચતા હોય. સો 3 જ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની. એક, તમારી સ્કિન ટાઈપ અને એજ. બીજું, તમે કોની પાસે ટ્રીટમેન્ટ્સ લેવાના છો. અ સર્ટિફાઈડ ક્વોલિફાઈડ ડૉક્ટર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જનરલી મિસહેપ્સ કોઈ પણ ટ્રીટમેન્ટ માટે, સ્કિન રિલેટેડ નહીં, કોઈ પણ ટ્રીટમેન્ટ માટે, તો તમારે એ જ જોવાનું કે તમે કોની પાસે જાઓ છો. લાઇક આઈ સેડ, ઇન્ડિયામાં ગોઈંગ ટુ અ ડૉક્ટર ઇઝ વેરી ઇઝી. સો ટેક એનું બેનિફિટ લેવાનું. હું બહુ જ શોર્ટમાં તમને સમજાવીશ જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે ફોર એની કાઇન્ડ ઓફ સ્કિન પ્રોબ્લેમ્સ. સો રાઇટ ફ્રોમ પીલિંગ ટુ લેઝર્સ, ફોટોફેશિયલ્સ, પોલિશિંગ, હેર રિમૂવલ, આ બધા બહુ જ સેફ પ્રોસિજર્સ છે. બટ કયા એજ ગ્રુપ અને કોણ કરે છે એ બહુ જ જરૂરી છે. સો એ બધું તમારા એક માઇન્ડમાં રાખીને એવી રીતે આગળ વધવાનું. હવે આપણે એક સપોઝ સિમ્પલ કહું, ટેટુ વિશે કહું. ફોર એક્ઝામ્પલ, ટેટુઇંગની અત્યારે બહુ જ ફેશન છે. ટેટુઇંગ ધ સ્કિન, બે જ વસ્તુ યાદ રાખવાની કે કોઈક પણ એકદમ વિચારીને કે કંઈ વિચાર્યા વગર ટેટુ નહીં કરાવી લેવાનું. બિકોઝ ટ્રસ્ટ મી, ટેટુ કરતાં 15 થી 20 મિનિટ થાય અને એને કાઢતા 10 થી 12 મહિના થાય. યસ, કોઈ પણ ટેટુ, એને જો સારી રીતે કરેલા ટેટુ જે ઇંક્સ હોય, તમને ઓલમોસ્ટ 8 to 10 સિટિંગ્સ થાય. એટલે અમે ઘણા એવા છોકરીઓ જોતા હોય છે કે તમે એ ટેટુ કરાવી નાખે ને પછી એ લોકો બહુ જ હેરાન થાય. આપણે કોઈ પણ ગવર્મેન્ટ સર્વિસીસમાં અલાઉડ નથી, ઘણીવાર મેરેજ ઇશ્યુઝ થાય એન્ડ ઓલ દેટ. સો એક ટેટુઇંગમાં તમારે બહુ ધ્યાન રાખવાનું કે વિચારીને જ કરાવવાનું. લાઇક મેં ટ્રીટમેન્ટ્સમાં કીધું કે ઘણીવાર તમે જોયા હશે કે બર્ન્સ થઈ જાય, સ્કિન ડેમેજ થઈ જાય, ફોડલા થઈ જાય. અગેન, તમે ક્યાં કરાવો છો, કોની પાસે કરાવો છો, ટ્રીટમેન્ટ્સ ખરાબ નથી, આપવાવાળા ક્વોલિફાઈડ છે, કેવી રીતે છે, એ બહુ જ તમારા માટે જરૂરી છે. સો સમજી વિચારીને તમારે ટ્રીટમેન્ટ્સ કરાવો. વન મોર થિંગ જે સ્પેસિફિકલી હું ગર્લ્સ માટે કવરઅપ કરીશ એ છે મેકઅપ. મેકઅપ અત્યારે બિકોઝ વી હેવ ટુ લુક ગુડ, હું કરતી હોઉં છું, બધા કરતા હોય છે. મેકઅપમાં 2-3 વસ્તુ ધ્યાન રાખવાની. ગો ફોર સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સ. બલ્ક મેકઅપ પરચેઝ નહીં કરવાનું. તમને જે લાગે ને કે મને 1 વર્ષમાં એટલું વપરાઈ જશે એટલું જ મેકઅપ ખરીદવાનું. સ્મોલ પેક ખરીદવાનું. બિકોઝ એ ડિરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં આવે. સ્પેશિયલી લિપસ્ટિક અને લાઇનર્સ શેર નહીં કરવાનું. એ સ્મોલ પેક્સ લેવાનું ને 1 યરની અંદર એને ડિસ્કાર્ડ કરી દેવાનું. ગો ફોર પાવડર મેકઅપ, સ્પેશિયલી બ્લશન્સ એન્ડ આપણે આઈ શેડોઝ. સો પાવડર મેકઅપ હોય ને એમાં ઇન્ફેક્શન્સ થોડા કમ્પેરેટિવલી ઓછા લાગે, બટ આફ્ટર સર્ટન ટાઈમ તમારે એને ડિસ્કાર્ડ જ કરવું પડે. સો ગુડ ક્વોલિટી મેકઅપ, ગુડ ક્વોલિટી મેકઅપ રિમૂવર. મેકઅપ શેરિંગ નહીં કરવાનું. ઘણીવાર પ્રોફેશનલ મેકઅપ્સ કરવું પડે બિકોઝ આપણે ફંક્શન્સ ને બધું હોય, એમાં અમુક વસ્તુ તમારા હાથમાં નથી, એ તમારે કરાવવું જ પડે. બટ યસ, પ્રોફેશનલ મેકઅપ કરી લીધું, ફંક્શન પતી ગયું, દેન એક હેબિટ રાખવાની કે ઘરે આવીને પ્રોપર એને ક્લેન્ઝ ટોન કરી લેવાનું. તો તમને પોસ્ટ મેકઅપ જે પિમ્પલ્સ કે એલર્જીસ થવાના ચાન્સ હોય કમ્પેરેટિવલી ઘણા બધા ઓછા થઈ જાય. એટલે મેકઅપ એક ખાસ તમારે એવી રીતે માઇન્ડમાં રાખીને જ પરચેસ કરવાનો. ડીઓઝ છે એ બધું મેં તમને ઓલરેડી કીધું કે જેટલું ઓછું ફ્રેગ્રન્સ અને એના રિલેટેડ તમે પ્રોડક્ટ્સ યુઝ કરો એ તમને સારું પડે. સ્કિન પેક્સ, આપણી પાસે થોડુંક ટાઈમ છે એટલે હું સ્કિન પેક્સ રિલેટેડ પણ થોડું તમને સજેશન્સ આપી દઉં છું. સપોઝ ઓઇલી સ્કિન છે તો ઓલવેઝ ગો ફોર ફ્રૂટ બેઝડ પેક્સ. જનરલી ફ્રૂટ બેઝડ પેક્સથી સિટ્રસ ફ્રૂટ, ખાટા ફ્રૂટ, સપોઝ પાઇનએપલ છે, ઓરેન્જ છે, લેમન ડિરેક્ટલી મોઢા ઉપર ના લગાવાય, એને કોઈક વસ્તુમાં ડાયલ્યુટ કરવું પડે. સો પાઇનએપલ, સ્ટ્રોબેરી, ઓરેન્જ એ એસ્ટ્રિન્જન્ટ ઇફેક્ટ હોય. સો એ તમારે ઓઇલી સ્કિનવાળાને ચાલે. નોર્મલવાળાને કોઈ પણ ઓટ્સ છે, આપણે બેસન છે, એ બધામાં સ્લાઇટ હની મિક્સ કરી શકો. અને જેમ ડ્રાય સ્કિન આવે આ ફ્રૂટ બેઝથી ડ્રાય થાય, બટ તમે ઓટ્સ ને આ બધામાં સેજ તમે મલાઈ કે મિલ્ક યુઝ કરી શકો, બટ કાચું દૂધ. સો એ તમે એઝ અ હોમમેડ પેક્સ રીતે યુઝ કરી શકો. બટ લાઇક આઈ સેડ કે હોમમેડ પેક્સ નોટ મોર દેન વન્સ અ વીક, અને ઓલવેઝ એને ટોન કરી લેવાનું. એટલે ફૂડ પાર્ટિકલ્સ કંઈક અંદર રહી જાય તો તમારે નીકળી શકે.
પેક્સ પછી મે બી આપણે થોડું ઘણું ડાર્ક સર્કલ્સ એન્ડ પિમ્પલ વિશે વાત કરી લઈએ. પિમ્પલ્સનું એજ ગ્રુપ આજથી 15 વર્ષ પહેલાં જ્યારે હું પ્રેક્ટિસ કરતી ત્યારે એનું એજ ગ્રુપ હતું 16થી 22. હવે ઓછું થઈ ગયું છે. હવે એનું એજ ગ્રુપ થઈ ગયું છે 11, 12 ટુ એન્ડ એક્સટેન્ડ થઈ ગયું છે આ બાજુ. એટલે બે સાઈડ વધી ગયું છે. કેમ? લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. સો લોટ ઓફ યુઝ ઓફ જંક ફૂડ, મોબાઈલ્સ, એ બધાથી આ બધી પ્રોબ્લેમ થવાની છે. એન્ડ તમે એ પણ જોયું હશે કે હવે જે મેનાર્કી લાઈક પીરિયડ સ્ટાર્ટ થવાની એજ છે એ પણ વહેલું થઈ ગયું છે. અગેન ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ કે અત્યારના છોકરાઓનું જે માઇન્ડ સ્ટેટ છે દે આર સો એડવાન્સ્ડ કે દેર થોટ પ્રોસેસ એ બધું તમે વિચારતા હશો કે મને તો પિમ્પલ્સ 16-17માં આવ્યા હતા, કે મને તો પીરિયડ્સ એટલા લેટ આવ્યા હતા, આને કેમ વહેલા આવી ગયા. સો આ બધું કંઈક ના કંઈક અગેન ફરીને એ જ પોઈન્ટ ઉપર આવી જાય. યોર હેલ્થ, યોર લાઈફસ્ટાઈલ. દેટ્સ વાય અમારું એમ એ જ છે કે તમને પ્રિવેન્ટિવ મેજર્સ તરફ લઈ જઈએ રાધર દેન ગેટિંગ ધ ટ્રીટમેન્ટ ડન. ઓકે, પિમ્પલ્સ થઈ ગયા જે થયું, કન્સલ્ટ અ ડૉક્ટર. જાતે એક્સપેરિમેન્ટ ના કરો. પિમ્પલ્સ ઇઝ અ કન્ડિશન, એ ડૉક્ટરને જ ટ્રીટ કરવું પડે અને ડિપ્રેસ થવાની જરૂર નથી. તમારે એકવાર પિમ્પલ્સ છે તો કંઈ આખી જિંદગી નથી રહેવાનું. એ તમારે ઇલનેસની લીધે છે કે ખાલી લાઇફસ્ટાઇલની લીધે છે, દેટ ધ ડૉક્ટર હેઝ ટુ ડિસાઇડ. તો એ તમે એકવાર તમારું થઈ જાય પછી યુ કેન જસ્ટ કન્ટિન્યુ ધ ક્રીમ્સ ઓર ફેસ વોશિસ ઓર વોટ એવર જે ડૉક્ટરે તમને સજેસ્ટ કર્યું છે. સો પિમ્પલ્સથી પેનિક નહીં થવાનું, પણ પ્રોપર ટ્રીટમેન્ટ લેવાનું. સેમ એવી જ રીતે ડાર્ક સર્કલ, લાઇટ ફ્રોમ વિટામિન ડેફિશિયન્સી, ઓવરયુઝ ઓફ મોબાઈલ, આઈઝમાં ચશ્મા તો નથી, પાવર પ્રોબ્લેમ્સ નથી, પોસ્ટ પ્રેગ્નન્સી, એ બધા રીઝન્સ હોય. તો અગેન તમારે એકવાર ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને તમે એમાં ડિસિઝન્સ લઈ શકો. ડેન્ડ્રફ ને ઓલ દેટ મેં ઓલરેડી તમને એક્સપ્લેન કરી દીધું. ડેન્ડ્રફની બહુ બધી વેરાયટીઝ હોય. સો જાતે ટીવીમાં એડ જોઈને શેમ્પૂઝ લેવાથી ડેન્ડ્રફ ઘણીવાર નથી પણ ક્યોર થતું. સો કદાચ એમાં ફંગલ હોય કે સોરિયાટિક હોય કે સિબોરિક હોય તો એ ડૉક્ટર વિલ ડિસાઇડ, ધ ડર્મેટોલોજિસ્ટ વિલ ડિસાઇડ, અને એવી રીતે તમને મેડિસિન્સની જરૂર છે કે નહીં એ તમને સમજાવે અને તમને અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ આપે. એ તમારે અગેન ડૉક્ટર પાસે લેવાનું. વન મોર ટોપિક વિચ આઈ થિંક વી હેવ ટાઈમ, જે હું ડિસ્કસ કરી શકીશ ઇઝ એન્ટી એજિંગ. અત્યારે કોઈને એની એજ દેખાય એ ગમતું નથી. સો આપણે શું કરી શકાય? ડાયટ, એક્સરસાઇઝ, થર્ડ નાઇટ ક્રીમ. સો એકચ્યુઅલી યુ વિલ બી સરપ્રાઇઝડ, પણ 20 કે 25 વર્ષની ઉંમરથી નાઇટ ક્રીમ સ્ટાર્ટ કરવી પડે, ખાલી તમારું પ્રોડક્ટ બદલાઈ જાય. સો 25 to 35, 30+ અને 40+, એ 3 ગ્રુપ્સ અમે કહેતા હોય છે. સો જે યંગર એજ ગ્રુપ છે એના માટે કોઈ પણ વાઇટામિન સી ફોર કેટ, વાઇટામિન સી બેઝડ સિરમ્સ યુઝ કરવું પડે. ગુડ બ્રાન્ડ્સ, એટલીસ્ટ 5 to 10% સ્ટ્રેન્થવાળું વાઇટામિન સી બેઝડ, દેટ્સ અ ગુડ નાઇટ ક્રીમ. દેન સેકન્ડ સ્લોટ 35 to 45, વાઇટામિન એ ફોર એપલ, એ બેઝડ ક્રીમ્સ યુઝ કરવું પડે. અનલેસ એન્ડ અન્ટિલ તમારી સ્કિન બહુ જ ડ્રાય હોય, તમે એમાં CA ઓર હાઇલ્યુરોનિક મિક્સ થઈ શકે, બટ એ બેઝડ પ્રોડક્ટ્સ યુઝ કરવાના. એનાથી જો ઉપર જાય 45+, એને પેપ્ટાઇડ્સ અને વાઇટામિન એ પેપ્ટાઇડ્સ કહેવાય ને, અને વિટામિન E અને એને હાઇલ્યુરોનિક એસિડ કહેવાય. એ બેઝ તમારે પ્રોડક્ટ્સ યુઝ કરવું પડે. આ હું એટલે સમજાવું છું, એવરી ડે મારી પાસે છોકરીઓ આવતી એની મોમ સાથે કે મેડમ પિમ્પલ થઈ ગયા, અને હોય છે શું કે એના 45 મોમના નાઇટ ક્રીમ એ લગાડતા હોય છે. હવે એ તમને પહેલાં શોપવાળા નથી સમજાવવાના, તો તમને અવેરનેસ હોવી જોઈએ કે ભલે મારા જ મોમ છે, મારા જ મમ્મી છે, બટ એમનું એજ, સ્કિન ટાઈપ બધું અલગ છે. સો આઈ કેન નોટ શેર ધ પ્રોડક્ટ. સો અલ્ટિમેટલી પિમ્પલનું કોઝ સિમ્પલ છે કે શી વોઝ યુઝિંગ સમથિંગ જે એની એજ માટે બરાબર જ નહોતું. સો પ્રોડક્ટ ખરાબ નથી હોતા, બટ તમે તમારા માટે એ પ્રોડક્ટ છે કે નહીં એ તમારે દેટ યુ હેવ ટુ બી અવેર. સો કોઈ પણ પ્રોડક્ટ, વેધર ઇટ ઇઝ અ સનસ્ક્રીન, ડે ક્રીમ, નાઇટ ક્રીમ, એજ, પ્રોફેશન, તમે સ્કિન ટાઈપ, એ બધાથી રિલેટેડ હોય છે, રાઈટ. તો હજી સુધી આઈ થિંક મેં તમને આ બધું સમજાવ્યું. લેટ અસ ટોક સમથિંગ મોર અબાઉટ એક્સરસાઇઝ એન્ડ યોગા. કેટલું એક્સરસાઇઝ કરવાનું? અચાનકથી મેં આજે લેક્ચર આપ્યું અને તમે એકદમ મોટિવેટ થઈ ગયા ને કાલે 10 કિલોમીટર દોડી લીધું, એવું નહીં કરવાનું. બોડીને ટોર્ચર નહીં કરવાનું. સ્ટાર્ટ સ્લો.
વેધર યુ આર જસ્ટ ડોન્ટ મતલબ યુ નો આજે જઈને જીમમાં ફીસ ભરી આવ્યા કે મેડમે કીધું ચલો જીમ જોઈન કરી લઈએ, એમ નહીં કરવાનું. ગો સ્લો. નાના બાળકને કેમ આપણે એક સ્ટેપ ચઢાવતા હોય એવી રીતે કરવાનું. સો ડે 1 સ્ટાર્ટ વિથ 1 or 2 kilometers ઓફ સિમ્પલ વોકિંગ, નોટ ઇવન બ્રિસ્ક વોકિંગ, હળવું ચાલવાનું, જોગિંગ ટાઈપ નહીં. એન્ડ સમ પ્રાણાયામ એક્સરસાઇઝીસ અકોર્ડિંગ ટુ ધ યોગા, યુ નો દે હેવ, એ લોકોના બધું જ હોય બેઝિક્સ ને એડવાન્સ લઈને. ડે 2, ડે 3 એવી રીતે ધીરે ધીરે બોડીને ટોન અપ કરવાનું. ઇનિશિયલી 4-5મા દિવસે તમને એવું લાગશે કે હું બહુ થાકી જાઉં છું, બોડી એક થાય છે વગેરે વગેરે, બિકોઝ યોર બોડી ઇઝ નોટ યુઝ ટુ ઇટ. એટલે તમારે થોડુંક એને ઇનિશિયલી થોડુંક મોટિવેટેડ રહેવું પડે. બટ એકવાર તમે એક્સરસાઇઝ એન્ડ યોગા કરવાનું સ્ટાર્ટ કરો પછી ઇટ ઇઝ લાઈક એડિક્શન, યુ નો તમે કરો નહીં ત્યાં સુધી તમને મજા ના આવે અને યુ ફીલ હેલ્ધી, તમને યંગ ફીલ થાય, તમને સ્ટેમિના વધી જાય, તમે યુ સ્ટાર્ટ લુકિંગ ગુડ. એટલે બધી રીતે પેટ ઘટી જાય, શેપ અપ થઈ જાય બોડી. સો સમવેર આઈ ફીલ કે યોગા, ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન, યોગા ગિવ્સ યુ મોર બેનિફિટ્સ રાધર દેન જસ્ટ ડુઈંગ કાર્ડિયો એન્ડ એક્સરસાઇઝીસ. એના 2 રીઝન છે કે ધ મોમેન્ટ તમે જીમિંગ સ્ટોપ કરો એ રિબાઉન્સ થાય. સો એન્ડ જીમિંગ માટે સપોઝ તમે બહાર ગામ છો, 15 દિવસ આઉટસાઇડ છો, સો યુ કેનોટ જીમ. બટ યોગા ઇઝ સમથિંગ યુ જસ્ટ નીડ અ યોગા મેટ, એટલે તમે ગમે તે બેસીને કરી શકો. સેકન્ડ, જે મેન્ટલ પીસ તમને મળે, જે સાઈડ બાય સાઈડમાં મેડિટેશન થાય કે જે થાય છે એ ઓલ ઓવર આપણને સ્ટ્રેસ રિલીફ કરે. દેન અધરવાઇઝ ઇટ્સ અ પર્સનલ ચોઇસ કે તમને શું ગમે છે. એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ, યોગા, ડાન્સ, ઝુમ્બા, જીમ, વોટ એવર. બટ હાફ એન આવર ટુ 45 minutes અ ડે એને તમારે તમારા સ્કેડ્યુલમાં રાખવું જોઈએ. સો ટિલ નાઉ બધાને હું કદાચ સમરાઇઝ કરું, બધી હજી સુધી જે મેં વાતો કરી છે. સો એક ગુડ હેલ્ધી સ્કિન કેર, ક્લેન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન, નાઇટ ક્રીમ, વીકલી સ્ક્રબ પેક એક્સફોલિએશન, હેર કેર, twice or thrice a week washing, once a week oiling, spa you can do in 15 days, conditioner once or twice a week. જરૂર પ્રમાણે જ હેર કલરિંગ કરવાનું, ગ્લોબલ કલરિંગ પ્રેફરેબલી. તમારા હેર વ્હાઇટ ના હોય તો સ્ટાર્ટ નહીં કરવાનું, હાઇલાઇટ્સ ઇઝ ફાઇન. દેન આયરનિંગ છે, બ્લો ડ્રાય છે, એ મિનિમલ રાખવાનું. એડવાન્સ જે ટ્રીટમેન્ટ્સ છે, જે કેરેટીન, એક્વા ને બધું છે, એ સારી જગ્યાએ કરાવો. કયા પ્રોડક્ટ્સ એ લોકો યુઝ કરે છે એ બધું જોઈને કરાવો. કોઈ પણ સ્કિન ડિઝીઝીસ તમને લાગે, કોઈ પણ, પછી એ નાનકડું પિમ્પલ હોય કે ગુમડા હોય કે ગમે તે ફંગલ ઇન્ફેક્શન હોય, હંમેશા પ્રોપર ડૉક્ટરને જ કન્સલ્ટ કરો સો દેટ તમને સાઈડ ઇફેક્ટ્સ ના આવે ને તમને પ્રોપર ટ્રીટમેન્ટ મળે. દેટ ઇઝ વેર આઈ સેડ કે અમે લોકો ડૉક્ટર્સનું રોલ આવે. ટ્રીટમેન્ટ્સ જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ છે વેરી સેફ છે, ક્વાઇટ અફોર્ડિંગ છે. ડૉક્ટર પાસે સમજીને તમે કરો એન્ડ કયા ટ્રીટમેન્ટ કોના માટે છે આખું સમજજો ને આગળ વધો. કોઈ કે એક ટ્રીટમેન્ટ કરો એટલે હું બીજું કરાવું એવું ના કરો. એક પ્રોપર ડાયટ, એક્સરસાઇઝ, હેલ્થ કેર રેજીમ ફોલો કરો. ઇનિશિયલી તમારે ડાયટિશિયનની કે યોગા ઇન્સ્ટ્રક્ટરની હેલ્પ લેવી હોય 2-3 months લેવો એન્ડ દેન યુ કેન મેક યોર ઓન રેજીમ. તમને જ ખબર પડી જશે મારી બોડીને શું જરૂર છે. સો આ એક ટોટલ આજના જે લેક્ચર હતા એનું હું સમરાઇઝ કરું છું કે આ બધું મેકઅપ, રાઈટ, એક મેં મેકઅપ સજેશન આપ્યું તમને, યુ નો એ બધું એક સમરી ટાઈપ ઓફ મેં હું તમને કરી આપું છું. અને સ્ટીલ વી વિલ બી ટેકિંગ ક્વેશ્ચન્સ. સો કદાચ મારાથી કંઈ પોઈન્ટ મિસ થઈ ગયો ને યુ કેન ઓલવેઝ તમે પાછળથી પણ ક્વેશ્ચન્સ મોકલી શકો. અમે જેટલું પ્રોબ્લેમ્સ હશે એ સોલ્વ કરવાની ટ્રાય કરીશું. સો રાજીવજી, કેન વી સ્ટાર્ટ ક્વેશ્ચન્સ? थैंक यू मैडम, बहुत ही बेहतरीन विषय पर आपने बहुत ही बेहतरीन ढंग से समझाया, इसके लिए शुक्रिया. एक प्रश्न आया है कि हेयर ट्रीटमेंट में स्मूथिंग केम करूँ? ઓકે, જે બેઝિકલી આ 4 ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ્સ હોય છે. વન ઇઝ સિમ્પલ આયરનિંગ એન્ડ બ્લો ડ્રાય, જેનું ટેમ્પરરી ઇફેક્ટ હોય, તમે વોશ કરો ત્યાં સુધી. સેકન્ડ
સ્ટાર્ટ એનું હાયરકી એવી રીતે હોય: એક્વા, કેરેટિન, સ્મૂથનિંગ, રિબોન્ડિંગ એન્ડ સ્મૂથનિંગ. સો બેઝિકલી અકોર્ડિંગ ટુ લેવલ ઓફ કેમિકલ્સ યુઝડ. ઓકે, સૌથી ઓછું કેમિકલ હોય એક્વામાં, એટલે જે એક્વા કરેલા હેર હોય એ તમને એમ પોકર સ્ટ્રેટ ના લાગે, વાયર જેવા ના લાગે, નેચરલ લાગે, અને એનું ઇફેક્ટ 2-3 મંથ્સ રહે. ઓફ ઓલ ધ ટ્રીટમેન્ટ્સ એનું ડેમેજ સૌથી ઓછું હોય. સેકન્ડ, કેરેટિન ઇઝ અ પ્રોટીન ટ્રીટમેન્ટ, એક્વાથી થોડુંક સ્ટ્રોંગ. એના પછીના જે 2 ટ્રીટમેન્ટ્સ આવે ને દે આર કમ્પેરેટિવલી ઘણા સ્ટ્રોંગ હોય છે. સો તમારે બહુ જ અનમેનેજેબલ હેર હોય, ફ્રીઝી હેર હોય, દેન ઓનલી અમે તો સ્ટીલ સજેસ્ટ નથી કરતા, બિકોઝ તમે 2-3 સેશન્સ રિબોન્ડિંગ કે સ્મૂથનિંગના કરો, જો એ પ્રોપરલી ના થયું હોય, એના પછીના જે હેર લોસ થાય એ બહુ જ ડિસહાર્ટનિંગ હોય. મતલબ 20% વાળ ખરી જતા હોય છે. એ લાગે બહુ સરસ, પણ પાછળથી 1 યર પછી તમને પ્રોબ્લેમ થતા હોય. સો પ્રેફરેબલી ગો ફોર ધ માઇલ્ડર ટ્રીટમેન્ટ્સ. યસ, थैंक यू मैडम. नाउ नेक्स्ट प्रश्न, जो नेक्स्ट क्वेश्चन है वो है, इज हेयर कलर सेफ? ઓકે, એકચ્યુઅલી એની કલર વિલ, એમાં થોડું ઘણું તો કેમિકલ્સ રહેવાના જ છે, લાઈક મેં પહેલાં કીધું. સો જો તમને ઇનિશિયલી ચાલતું હોય તો મેડિકેટેડ, એક તો મહેંદી હોય છે અને એક ફ્લાવર્સનું કલર પણ આવે છે. ઇટ ઇઝ ડિફરન્ટ દેન મહેંદી. થોડુંક મહેંદી જેવો કલર આપે. સો યુ કેન આસ્ક યોર સ્કિન સ્પેશિયાલિસ્ટ, એ તમને લખી દે. જ્યાં સુધી ચાલતું હોય ડોન્ટ સ્ટાર્ટ ધ કલર. હવે કરવું જ પડે કલર, લાઈક આઈ સેડ કે જરૂર ન હોય તો અનનેસેસરી ગ્લોબલ કલરિંગ નહીં કરવાનું, ફૂલ કલરિંગ નહીં કરવાનું. બરાબર, જરૂર હોય તો કરવાનું, બટ ગો આપણે કેમિકલ ફ્રી કલર્સ યુઝ કરવાના, બને એટલું પીપીડી જે ડાય અમોનિયા ફ્રી જે કહેતા હોય એવા જ બ્રાન્ડ્સમાં જવાનું. અગેન બ્રાન્ડ્સ ચેન્જ નહીં કરવાનું. અને તમારે આમ જ્યારે કોઈ લગાડતું હોય તો ચેક કરવાનું ક્યુ એક્ઝેક્ટલી પ્રોડક્ટ યુઝ કરે છે. અને એની સામે સિરમ્સ, હેર સપ્લિમેન્ટ્સ આવે છે, એ અગેન તમે ડૉક્ટરને પૂછીને સિરમ્સ એ તમે એડ કરી શકો. थैंक यू मैडम. एक मैडम मेरा प्रश्न सबकी तरफ से मैं चाहूँगा कि आप इस पर ज़रूर प्रकाश डालें कि आजकल स्किन डिजीज़ काफ़ी मात्रा में लोगों को हो रहा है और छोटे छोटे बच्चों को भी ये देखने को मिलता है. तो इसका जो मेन रीज़न आपके इतने साल के प्रोफेशन के अनुभव के हिसाब से एक कॉमन रीज़न क्या हो सकता है कि जो स्किन डिजीज़ है सभी एज ग्रुप को जो है, ख़ास करके मैं देखता हूँ कि ईचिंग प्रॉब्लम, स्किन सेंसिटिविटी, एलर्जीज, तो इस पर आप थोड़ा प्रकाश डालें. राइट, मैं ऑलरेडी मैंने ये 3-4 बार कवर किया और मैं वही बार बार समझाने की कोशिश कर रही हूँ कि मेरा आज का जो ये टॉक है वो अवेयरनेस के लिए है. आप आके डॉक्टर्स को बताएं उसके लिए नहीं है. सो ये सारी बीमारियों की जड़ ही एक्सरसाइज एंड डाइट से है. आपको खुद सोचो, आपने पहला पैक्ड फूड कौन सी एज में खाया होगा? मुझे जहाँ तक याद है मैंने कोई भी चिप्स वगैरह 10-12 से पहले नहीं खाए थे. अभी बच्चा भी खाना शुरू नहीं करता और हम उसको वेफर्स खिलाते हैं. तो शुरुआत कौन करता है? बच्चा थोड़ी गया दुकान पे, हमने उसको वेफर खिलाया क्योंकि हमें घर का खाना नहीं बनाना था. हमने पैक्ड फूड्स, आई विल नॉट नेम ब्रांड्स, बट हम क्यों घर में, हमें हमारी मदर्स ने हलवा खिलाया, सीरा खिलाया, बराबर. दे मेड હોમમેડ ફૂડ, ખીચડી બનાવી, આપણે પેક્ડ ફૂડ પાણીમાં નાખીને આપીએ છીએ. સો ઇટ ઇઝ 100% રિલેટેડ ટુ ડાયટ એન્ડ એક્સરસાઇઝ. छोटे बच्चों में, નાના બચ્ચોમાં ચલો એક્સરસાઇઝ નથી, બટ ડાયટ એન્ડ આપણા લાઈફસ્ટાઈલ, સો એ આપણને કોપી કરતા હોય. અને એ કંઈક ના કંઈક આ બધી, લાઈક આઈ સેડ, એલર્જીઝ, ડાયાબિટીસ, પિમ્પલ્સ, ઓબેસિટી, બીપી, હાઇપરટેન્શન, થાઇરોઇડ, એ બધું વધી ગયું છે બિકોઝ ઓફ આપણી લાઈફસ્ટાઈલના હિસાબે અને જંક ફૂડ. वेरी ट्रू मैडम. मित्रों, मैडम ने आज बहुत सारी इन्फॉर्मेटिव बातें आप सभी को बताई. मैं थोड़ा वक्त बीच में लूँगा और प्रोजेक्ट लाइफ के बारे में मैं संक्षिप्त में आपको जानकारी देना चाहूँगा कि 1978 में सौराष्ट्र मेडिकल एंड एजुकेशनल चैरिटेबल ट्रस्ट प्रोजेक्ट लाइफ की स्थापना मानवतावादी सेवाकीय कार्यों के उद्देश्य
की गई। और 1981 में लाइफ ब्लड सेंटर की स्थापना की गई, जिसके अंतर्गत 7 लाख से ज़्यादा ब्लड यूनिट्स कलेक्ट किए गए और तकरीबन 4 लाख लोगों की ज़िंदगी लाइफ ब्लड सेंटर द्वारा दिए गए ब्लड से बचाई जा सके। मैं आप सबसे अनुरोध करूंगा कि आप जीवन में एक बार रक्तदान अवश्य करें, और अगर आप एक बार रक्तदान करते हैं तो उससे 3-3 जिंदगियां बच सकती हैं। तो ज़रूर अपने जीवन में, खास करके जो युवा 18 साल से ऊपर के हैं, तो उनसे मेरा खास अपील आग्रह है कि एक बार जीवन में ब्लड डोनेट करें, और फिर अगर आप चाहें तो हर 3 महीने के बाद आप ब्लड डोनेट कर सकते हैं और किसी की ज़िंदगी को बचा सकते हैं। इसी क्रम में 1990 में प्रोजेक्ट लाइफ द्वारा ग्रीन फील्ड प्रोजेक्ट की स्थापना की गई, इस उद्देश्य के साथ कि पर्यावरण और हमारा जीवन दोनों परस्पर जुड़ा हुआ है। बीज में से प्लांट को नर्चर करके 10 से 12 फुट तक नर्सरी में रखते हैं, और उसके बाद 12 फुट से 10 फुट 12 फुट से ऊपर के प्लांट जो है लोगों को वितरित किए जाते हैं। उद्देश्य हमारा पर्यावरण सुरक्षित रहे। जिस तेज़ी से हम वृक्षों की कटाई कर रहे हैं, उस तेज़ी से अगर हम वृक्षों को लगाएं, वृक्षारोपण करें, तभी हमारा पर्यावरण संतुलित रह सकेगा। आजकल हम जंगलों का जो ये पूरा जंगलों को काटकर जो कंक्रीट के जंगल हम खड़े कर रहे हैं, ये बहुत सारी तकलीफ़ों का एक कारण बन सकता है। तो बेहतर है कि हम सभी अभी से सजग बने, और जहाँ भी आपके पास थोड़ा जगह हो तो वहाँ कम से कम एक पेड़ अवश्य लगाएं। इसी तरह 1991 में लाइफ थैलेसीमिया सेंटर की स्थापना की गई, जिसके माध्यम से बीइंग एन NGO 7 लाख से ज़्यादा थैलेसीमिया स्क्रीनिंग टेस्ट किए जा चुके हैं, जिसमें से लगभग 15 लाख जैसे लोगों को एक जागृति का काम इस संस्था के माध्यम से किया गया। यहाँ भी मैं आपसे अपील करना चाहूँगा कि थैलेसीमिया टेस्ट अवश्य करें, और शादी से पहले ये तय कर लें कि आप और जिससे आपकी शादी होने वाली है या होने वाला है वो थैलेसीमिया माइनर तो नहीं है, क्योंकि संभावना थैलेसीमिया मेजर चाइल्ड की तभी होती है जब दो थैलेसीमिया माइनर आपस में शादी करते हैं। तो किसी भी थैलेसीमिया मेजर चाइल्ड को जन्म देने से बेहतर है कि आप ऐसे बच्चों के जन्म को अटकाएं, रोकें, और बहुत सिंपल टेस्ट है। तो किसी भी सेंटर पर जाकर आप ये टेस्ट करा सकते हैं, और लाइफ थैलेसीमिया सेंटर में जाएं, वहाँ पर आप ये टेस्ट करें, और जीवन पर्यंत आप जो है थैलेसीमिया मेजर चाइल्ड को जो है होने से आप अटका सकते हैं, और समाज में आप जागृति का एक बहुत बड़ा काम कर सकते हैं, और आपका योगदान जो है बहुत उल्लेखनीय माना जाएगा। इसी तरह वर्ष 2000 में लाइफ एजुकेशन सेंटर की स्थापना की गई, जिसके अंतर्गत अभी तक 90 प्राइमरी स्कूल्स का नवनिर्माण कर गुजरात सरकार को अर्पित किया गया, जिसके अंतर्गत लगभग 30,000 बच्चे प्राथमिक विद्यालयों में पढ़ रहे हैं। इसी तरह 5 प्राथमिक प्राइमरी हेल्थ सेंटर, जिसको आप कह सकते हैं प्राथमिक आरोग्य केंद्र, जो अलग अलग जगहों पर सौराष्ट्र में बनाए गए हैं, जिसके माध्यम से अनेकों लोग अपना सेवा के लाभ ले रहे हैं। वर्ष 2003 में लाइफ हेल्थ एंड एजुकेशन सेंटर के माध्यम से लोगों को स्वस्थ रखने का जो एक अभियान चलाया गया, आपको बताते हुए हमें बड़ी खुशी हो रही है कि लगभग 7 लाख से ज़्यादा लोगों ने प्रोजेक्ट लाइफ द्वारा चलाए जा रहे हेल्थ एंड वेलनेस सेंटर कार्यक्रम से लाभ प्राप्त किया है। मैं कई बार इस बात को दोहराता हूँ कि बीमार पड़ना आसान है, स्वस्थ रहना बड़ा कठिन है। तो आप स्वस्थ रहें, तंदुरुस्त रहें,
और जिस तरह से ये कोरोना का पूरा एक काल जिसको आप महामारी के रूप में घोषित किया गया है, तो मैं यहाँ कहना चाहूँगा कि अगर आप योग को अपने जीवन का एक अंग बनाएं तो ऐसी महामारियों से हम अपने आप को बचा के रख सकते हैं। लाइफ में योग के कई सारे क्लासेस ऑनलाइन ऑफलाइन दोनों चल रहे हैं और हमारे कई एक्सपर्ट्स योगा एक्सपर्ट्स हैं जो अलग अलग योगा के सेशंस ले रहे हैं, खास करके लाइफ हेल्थ क्लब, हेल्दी क्लब, ओबेसिटी यूनिट, मेडिटेशन यूनिट, योगा फॉर प्रेग्नेंट वुमेन, योगा फॉर किड्स, योगा फॉर सीनियर सिटीजन, कई सारे यूनिट्स चल रहे हैं। तो आप अपने लिए वक्त निकालें और 1 घंटे योगा को समर्पित करें। जैसा कि मैडम ने भी कहा कि योग करें और सुंदर दिखें। इसी तरह वुमेन लाइफ वुमेन एम्पावरमेंट सेंटर, जिसके अंतर्गत 7,500 से अधिक विधवाओं को या ज़रूरतमंद महिलाओं को, गरीबी रेखा से नीचे जीवन यापन करने वाली बहनों को प्रोजेक्ट लाइफ की ओर से अलग अलग ट्रेड्स की ट्रेनिंग दी गई और उनको स्वनिर्भर बनाने का एक बहुत बड़ा काम किया गया। वर्ष 2011 में गुजरात सरकार ने गुजरात राज्य बिन निवासी गुजराती प्रतिष्ठान की स्थापना की और पूरे गुजरात में 6 एनआरजी सेंटर की जो स्थापना की। उसमें से एक प्रोजेक्ट लाइफ जो है एनआरजी सेंटर राजकोट के नाम से जो जाना जाता है, वो सतत कार्यशील है। खास करके विदेशों में रहने वाले भारतीय प्रवासी लोगों को प्रोजेक्ट लाइफ एनआरजी सेंटर के माध्यम से जो भी उनकी ज़रूरियात होती है, उनकी जो भी आवश्यकताएं होती हैं, उसको पूरा करने का हम प्रयास करते हैं। और ख़ास करके जो लोग विदेशों में बसे हुए हैं, गुजराती हैं, उनको अपने वतन के साथ कनेक्ट करने का एक बहुत बड़ा ये उपक्रम है। मैं आप सभी को रिक्वेस्ट करूंगा कि जब भी आपको मौका मिले तो आप एक बार ज़रूर प्रोजेक्ट लाइफ की मुलाकात लें। अब कुछ प्रश्न फिर से आए तो मैं फिर से मैडम को से एक पूछना पड़ेगा कि डज कोरोना काउज साइड इफेक्ट ऑन द स्किन? ये बहुत अच्छा प्रश्न। एक्चुअली कोरोना और एनी वायरस, कोरोना इज अ वायरस बेसिकली, तो હર્પીસ હોય, ચિકન પોક્સ, એની બધા વાયરસ સેમ જ પ્રોટોકોલ ફોલો કરતા હોય કે શરદી, ઉધરસ, તાવ, ચેસ્ટ ઇન્ફેક્શન, બોડી ચેન્જીસ અને એલર્જીસ. સો બધા વાયરસની જેમ આમાં પણ કોરોનાના 2 મેજર ઇફેક્ટ્સ છે. અમારા માટે પણ એ બહુ ન્યૂ વાયરસ છે, બટ શીરસ કોમનલી પોસ્ટ કોરોના સિવિયર ઇચિંગ અને એલર્જી શીરસ જેવું દેખાવામાં આવે છે, જે ઓલમોસ્ટ 1.5 થી 2 મહિના રહે છે. બીજું સિવિયર હેર લોસ, મતલબ લટોની લટો તમને એમ લાગશે જે લોકોને ખરાબ કોરોના થયું છે કે લિટરલી કે મારે તો વાળ જ જતા રહેશે, એ ટાઈપ ઓફ સાઇડ ઇફેક્ટ સેકન્ડ જોવામાં આવે છે કે સિવિયર, એને ટેલોજન એફ્લુવિયમ કહેવાય. સિવિયર હેર લોસ મેલ ઓર ફિમેલ, બટ જનરલી એ વાળ પાછા ઉગી જતા હોય છે બિકોઝ ઇટ્સ લાઇક અ હેર શોક, વાળ ખરી જાય. ત્રીજું એ તમને લોકોને તો પણ જે એડમિટેડ કોરોના પેશન્ટ્સ હોય એ લોકોને જે જોઇન્ટ્સને ટિપ્સ જે હોય એમાં સિવિયર રેડનેસ અને અલ્સર્સને એ ટાઈપ ઓફ પણ જોવામાં આવે છે. એટલે કોમન ઇઝ એલર્જી, શીરસ અને हेयरफॉल कोरोना પછી. एक बहुत अच्छा प्रश्न मैडम आपके लिए. कैन यू एक्सप्लेन स्किन टोनिंग? સ્કિન ટોનિંગ એ એક પ્રોસિજર છે જેને ક્યુ સ્વિચ લેઝર મશીન કહેતા હોય છે. એ એડવાન્સ એક ટેકનોલોજી છે જે તમને સ્કિનના ડાયરેક્ટ જે 7 પડ હોય તો ડિરેક્ટલી જે 7th પડ હોય એને રિપેર કરે. સો બેઝિકલી ઉપર એ લાઇટ જ આપતા હોય, ઉપર કંઈ કર્યું છે તમને ફીલ જ ના થાય, પણ એના લાઇટના બેનિફિટથી જે પણ સ્કિનમાં દાગ છે, પિગમેન્ટ છે, પિમ્પલ્સ છે, ઓપન પોર્સ છે, લૂઝ સ્કિન છે, એના ઘણા બધા બેનિફિટ હોય છે. એને હોલિવૂડ ટોનિંગ પણ કહેતા હોય, બેઝિકલી સ્ટાર્સ કરાવતા, બિકોઝ તમે કરીને તરત બહાર જઈ શકો, તમારે એઝ સચ કોઈ આફ્ટર કેર નથી. ઓલમોસ્ટ ફ્રોમ ધ એજ ગ્રુપ ઓફ 18-20 સ્ટાર્ટ કરીને એની એજ ગ્રુપમાં કરી શકતા હોય. ઉપરથી સ્કિન કંઈ ડેમેજ ના થાય, કંઈ પ્રોબ્લેમ જ ના થાય અને તમારે કોઈ આફ્ટર કેર ના હોય, તો એને સ્કિન ટોનિંગ કે બ્લુ ટોનિંગ કહેવાય. બટ અગેન જ્યાં કરાવો પહેલાં તમે ચેક કરો કે ડૉક્ટર જ હોવા જોઈએ, ડર્મેટોલોજિસ્ટ, બિકોઝ ઘણા ચાઇનીઝ મશીન્સથી કરતા ને તમને પછી થોડાક પૈસા બચાવવા માટે તમને પ્રોબ્લેમ થઈ જાય. એટલે ટોનિંગ ઇઝ અ વેરી ગુડ ટ્રીટમેન્ટ એટ અ પ્રોપર પ્લેસ. થેન્ક યુ મેડમ.